સંસદમાં થયેલા હુમલામાં કુલ 6 આરોપીઓની હાથ હોવાની માહિતી સામે આવી છે અને જેમાંથી 5ની હાલ અટકાયત કરવામાં આવી છે અને એક હજુ ફરાર છે। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ અમારા ખાસ અહેવાલમાં। સંસદમાં સ્મોક એટેકનો મામલો। સંસદમાં થયેલા હુમલામાં 5 આરોપીની ધરપકડ। હજી પણ એક આરોપી ફરાર। પાંચેયના મોબાઈલ લઈને છઠ્ઠો આરોપી ફરાર। લોકસભામાં થયેલ હુમલામાં સંસદની અંદર 2 યુવાનો સ્મોક એટેકીએ કર્યો હતો, જ્યારે 2 લોકોએ સંસદની બહાર ગેસના ધુમાડા કર્યા હતા અને તેમણે તાનાશાહી નહીં ચલેગી, ભારત માતા કી જય, જય ભીમ, જય ભારતનો સૂત્રોચ્ચાર કર્યો હતો। સુરક્ષા દળો દ્વારા પકડવામાં આવેલા ચારેયની ઓળખ થઈ ગઈ છે, જેમાં લોકસભાની અંદર ધુમાડો છોડી દેખાવો કરનાર 2 યુવાનોમાં લખનૌનો સાગર શર્મા અને મૈસૂરનો મનોરંજન ડીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બહાર દેખાવો કરનાર 2 લોકોમાં હરિયાણાની 42 વર્ષીય યુવતી નીલમ અને મહારાષ્ટ્રના લાતુરના 25 વર્ષીય અમોલ શિંદેનો સમાવેશ થાય છે। આ પકડાયેલા ચારેય લોકોએ દાવો કર્યો હતો કે તેમણે આ પ્રતિકાત્મક દેખાવ કરવા માટે આ કાવતરું ઘડ્યું હતું, જ્યારે અન્ય 2ની પાછળથી ગુરુગ્રામમાંથી ધરપકડ કરાઈ હતી। વિકી શર્મા અને તેની પત્નીના ઘરે ચારેય આરોપી રોકાયા હતા, ત્યારે લલિત નામનો છઠ્ઠો યુવાન પાંચેયના મોબાઈલ લઈને ભાગી છૂટ્યો છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં 13મી ડિસેમ્બર પહેલા સંસદ પર હુમલાની ધમકી આપતો વિડીયો જાહેર કર્યો હતો, ત્યારે આ ઘટનામાં વધુ એક ચિંતાજનક જોવા મળી છે। તો ગુપ્તચર એજન્સીના પોલીસ પાસે હુમલાની સંભાવના અંગેના ઇનપુટ હોવા છતાં સુરક્ષામાં આ ચૂક થઈ હતી। સાંસદોએ આ ઘટનાને સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણાવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।